આણંદ મહાપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે। ત્યારે હાલ આ મહાનગરપાલિકા પર કેસરીઓ લહેરાવ્યો છે બાદ હવે આ નવા શાસકોની વરણી માટે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આણંદમાં મેયર પદ માટે સામાન્ય મહિલા માટે આ અનામત હોવાથી પૂર્વ પાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ અને કરમસદના પૂર્વ પ્રમુખ કૃતિકા પટેલના નામ સૌથી વધુ ચર્ચામાં છે। ડેપ્યુટી મેયર પદ માટે મયુરીબેન પટેલ અને કેતન બારોટના નામ મુખરે છે। જ્યારે વહીવટી રીતે અત્યંત મહત્વના ગણાતા કારોબારી ચેરમેન પદ માટે પ્રીતિબેન શાહ, સ્વપ્નિલભાઈ પટેલ હાલ તેના નામની અટકળ જોવા મળી રહી છે। ભાજપ હાઈકમાન્ડ દ્વારા આગામી ટૂંક સમયમાં આ સંભવિત નામો ઉપર આખરી મહોર મારી અને આણંદના પ્રથમ નગરપતિ અને અન્ય પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। ભાવનગર મહાનગરપાલિકાની 52 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના શાનદાર વિજય બાદ હવે નવા શાસકોની વરણી માટે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। પ્રથમ ટર્મ માટે મેયરનું પદ સામાન્ય મહિલા માટે અનામત હોવાથી કાળિયાબીડ વોર્ડના વર્ષાબા પરમાર અને વડવા વોર્ડના નીતાબેન ચાંદડિયાના નામો સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે। તો ડેપ્યુટી મેયરના પદ માટે બળદેવસિંહ ચુડાસમા અને વૈભવ પારેખ વચ્ચે પ્રબળ સ્પર્ધા છે। જ્યારે કે વહીવટી રીતે અત્યંત મહત્વના ગણાતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે નરેશ મકવાણા અને જશવંતસિંહ ગોયલના નામો મોખરે છે। ભાજપ હાઈકમાન્ડ દ્વારા આગામી ટૂંક સમયમાં સંભવિત નામો ઉપર આખરી મહોર મારી અને ભાવનગરના નવા નગરપતિ અને અન્ય પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। પ્રથમ ટર્મ માટે મેયરનું પદ સામાન્ય મહિલા માટે અનામત હોવાથી કાળિયાબીડ વોર્ડના વર્ષાબા પરમાર અને વડવા વોર્ડના નીતાબેન ચાંદડિયાના નામો સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે। તો ડેપ્યુટી મેયરના પદ માટે બળદેવસિંહ ચુડાસમા અને વૈભવ પારેખ વચ્ચે પ્રબળ સ્પર્ધા છે। જ્યારે કે વહીવટી રીતે અત્યંત મહત્વના ગણાતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે નરેશ મકવાણા અને જશવંતસિંહ ગોયલના નામો મોખરે છે। ભાજપ હાઈકમાન્ડ દ્વારા આગામી ટૂંક સમયમાં સંભવિત નામો ઉપર આખરી મહોર મારી અને ભાવનગરના નવા નગરપતિ અને અન્ય પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। કચ્છની ગાંધીધામ મહાનગરપાલિકામાં ભાજપે ભવ્ય વિજય મેળવી કેસરીઓ લહેરાવ્યા બાદ હવે નવા શાસકોના નામો ઉપર ચર્ચાઓ તેજ બની છે। ગાંધીધામમાં મેયર પદ સામાન્ય સ્ત્રી માટે અનામત હોવાથી હાલમાં અનિતાબેન શંકરભાઈ દક્ષિણી અને મીનુબેન ગોયલના નામો સૌથી વધુ મોખરે છે। તો ડેપ્યુટી મેયરના પદ માટે તેજસભાઈ શેઠ અને ભરત મીરાણી વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે। જ્યારે કે વહીવટી રીતે મહત્વના ગણાતા કારોબારી ચેરમેનના પદ માટે A.K. સિંઘ અને નવીનભાઈ જરૂરના નામ ચર્ચાના કેન્દ્રમાં છે। ભાજપ હાઈકમાન્ડ દ્વારા આગામી સમયમાં ગાંધીધામના પ્રથમ નગરપતિ અને અન્ય હોદ્દેદારોના નામ પર સત્તાવાર મહોર મારવામાં આવશે। તો ગાંધીધામમાં તમામ નામો અત્યારે ચર્ચાઈ રહ્યા છે। નવા શાસકોના નામને લઈ અને ચર્ચાઓ તેજ બની છે। તો જનરલ કેટેગરી જે ગાંધીધામમાં મેયર પદ માટે અનામત હોવાથી હાલમાં અનિતાબેન શંકરભાઈ દક્ષિણી અને મીનુબેન ગોયલના નામો સૌથી વધારે ચર્ચાઈ રહ્યા છે। આ ઉપરાંત ડેપ્યુટી મેયરના પદ માટે તેજસભાઈ શેઠ અને ભરત મીરાણી વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે। વહીવટી રીતે મહત્વના ગણાતા કારોબારી ચેરમેનના પદ માટે A.K. સિંઘ અને નવીનભાઈ જરૂરના નામ સૌથી વધુ ચર્ચામાં છે। મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીમાં ભાજપે તમામ 52 બેઠકો ઉપર ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે નવા પદાધિકારીઓની વરણી માટેની પ્રક્રિયા તેજ બની છે। મોરબીમાં મેયર પદ OBC અનામત હોવાથી આ રેસમાં ભૂપેન્દ્રભાઈ લાખાભાઈ જારિયા અને શીતલબેન સાગરભાઈ વગાડિયાના નામો સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે। તો બીજી તરફ જનરલ કેટેગરી માટેના ડેપ્યુટી મેયર પદ માટે કેયુરભાઈ નરેન્દ્રભાઈ પંડ્યા અને ભગવતીબેન મહેશભાઈ કુંડારિયા પ્રબળ દાવેદારો માનવામાં આવે છે। વહીવટી દ્રષ્ટિએ અત્યંત મહત્વના એવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પદ માટે મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલા અને જયંતિભાઈ દામજીભાઈ પરસુંબિયાના નામો રાજકીય વર્તુળોમાં અપેક્ષિત છે। ભાજપ પ્રદેશ હાઈકમાન્ડ ટૂંક સમયમાં મોરબીના તમામ નગરપતિ અને અન્ય હોદ્દેદારોના નામ પર સત્તાવાર મહોર મારશે, જેને લઈ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો મોરબીમાં તમામ નામો જે ચર્ચામાં છે, મેયર ડેપ્યુટી મેયરના પદ માટે આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી માટે જે નામો ચર્ચાઈ રહ્યા છે તેમાં
વરણીની જે પ્રક્રિયા છે તે અત્યારે તેજ બની છે અને મેયરના પદ માટે ઓબીસી અનામત હોવાથી આ રેસમાં ભૂપેન્દ્રભાઈ લાખાભાઈ જારિયા અને શીતલબેન સાગરભાઈ વઘાડિયાના નામો સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે. તો જનરલ કેટેગરી માટે ડેપ્યુટી મેયરના પદ માટે કેયુરભાઈ નરેન્દ્રભાઈ પંડ્યા અને ભગવતીબેન મહેશભાઈ કુંડારિયા પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વહીવટી દ્રષ્ટિએ મહત્વના ગણાતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે મેઘરાજસિંહ મેપતસિંહ ઝાલાનું નામ ચર્ચાઈ રહ્યું છે. આ તરફ વાત કરીએ નડિયાદની. નડિયાદ મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવી કેસરીઓ લહેરાવ્યો છે. બાદ હવે નવા શાસકોની વરણી માટે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. નડિયાદમાં મેયર પદ માટે જનરલ કેટેગરી હોવાથી પૂર્વ સરપંચ એવા મનીષ પટેલ અને ઈશિતા પટેલનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. ડેપ્યુટી મેયર પદ માટે સંગઠનના પૂર્વ હોદ્દેદારો પરાગ બારોટ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિન્નરીબેન શાહના નામ મુખરે છે. જ્યારે વહીવટી રીતે અત્યંત મહત્વનું ગણાતું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ નૈનેશ પટેલ અને ભાવિશા પટેલના નામોની અટકળો તેજ બની છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા ટૂંક સમયમાં જ આ સંભવિત નામો પર આખરી મહોર મારીને નડિયાદના પ્રથમ નગરપતિ અને અન્ય પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. નવા શાસકોની વરણી માટે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. નડિયાદમાં મેયર પદ માટે જનરલ કેટેગરી હોવાથી પૂર્વ સરપંચ એવા મનીષ પટેલ અને ઈશિતા પટેલનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. ડેપ્યુટી મેયર પદ માટે સંગઠનના પૂર્વ હોદ્દેદારો પરાગ બારોટ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિન્નરીબેન શાહના નામ મુખરે છે. જ્યારે વહીવટી રીતે અત્યંત મહત્વનું ગણાતું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ નૈનેશ પટેલ અને ભાવિશા પટેલના નામોની અટકળો તેજ બની છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા ટૂંક સમયમાં જ આ સંભવિત નામો પર આખરી મહોર મારીને નડિયાદના પ્રથમ નગરપતિ અને અન્ય પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવીને સત્તાના સૂત્રો સંભાળવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પોરબંદરમાં પ્રથમ વખત મહાનગરપાલિકા તરીકે ચૂંટણી યોજાઈ હોવાથી મેયર પદ જનરલ કેટેગરી માટે જેમાં શહેર ભાજપ પ્રમુખ સાગર આર મોદી અને નીરવ વિજય દવે નામનો પ્રબળ દાવેદાર તરીકે ચર્ચાઈ રહ્યા છે. ડેપ્યુટી મેયર પદ માટે મનીષ કરશનભાઈ શિયાળ અને અજય બાપોદરાના નામો મુખરે છે. જ્યારે વહીવટી રીતે અત્યંત પાવરફુલ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે કૃષ્ણાબેન રાજાણી અને રૂહીબેન કોટિયાના નામની અટકળો તેજ બની છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા ટૂંક સમયમાં જ આ નામો પર આખરી મહોર મારી પોરબંદરના પ્રથમ નગરપતિ અને અન્ય હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. મેયર પદ જનરલ કેટેગરી માટે જેમાં શહેર ભાજપ પ્રમુખ સાગર આર મોદી અને નીરવ વિજય દવે નામનો પ્રબળ દાવેદાર તરીકે ચર્ચાઈ રહ્યા છે. ડેપ્યુટી મેયર પદ માટે મનીષ કરશનભાઈ શિયાળ અને અજય બાપોદરાના નામો મુખરે છે. જ્યારે વહીવટી રીતે અત્યંત પાવરફુલ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે કૃષ્ણાબેન રાજાણી અને રૂહીબેન કોટિયાના નામની અટકળો તેજ બની છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા ટૂંક સમયમાં જ આ નામો પર આખરી મહોર મારી પોરબંદરના પ્રથમ નગરપતિ અને અન્ય હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જામનગર મહાનગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજય બાદ નવા શાસકોની વરણી માટે રાજકીય ગરમાવો ચરમસીમા પર પહોંચ્યો છે. જામનગરમાં મેયરનું પદ સામાન્ય મહિલા માટે અનામત હોવાથી વોર્ડ નંબર 8ના તૃપ્તિબેન ખેતિયા અને વોર્ડ નંબર 9ના મોનિકાબેન વ્યાસના નામો પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. જેમાં તૃપ્તિબેનનો ચાન્સ વધુ હોવાનું મનાય છે. ડેપ્યુટી મેયર પદ માટે અમર મોદી અને સુરેશ આલરિયા રેસમાં છે. જ્યારે કે વહીવટી રીતે અત્યંત પાવરફુલ ગણાતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે યુવા ચહેરો પાર્થ કોટડિયા પ્રથમ પસંદગી બન્યા છે. આ ઉપરાંત અનુભવી સુભાષ જોશી, આશીષ જોશી અથવા રાજપૂત સમાજના એકમાત્ર પુરુષ કોર્પોરેટર જેરાજસિંહ જાડેજાના નામ પણ મજબૂત રીતે ચર્ચાઈ રહ્યા છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા ટૂંક સમયમાં જ અનુભવ અને નવા ચહેરા સમન્વય સાથે જામનગરના નવા નગરપતિની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.